નમસ્કાર મિત્રો, શું ખરેખર ગુજરાતમાં આંગણવાડી ભરતી શરૂ થઈ ગઈ છે? શું ખરેખર હજારો જગ્યાઓ માટે ભરતી થવાની છે? શું પસંદગીમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે કે માત્ર મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી થશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે જો તમે આંગણવાડી વર્કર, હેલ્પર અથવા તો મિની વર્કર તરીકે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો કઈ બાબતો માટે આજે જ જાણી લેવું જરૂરી છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં સરળ ગુજરાતી ભાષામાં મળશે. વિડીયોના અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવી મહત્વની સલાહ આપીશ કે જે ઘણા ઉમેદવારો ધ્યાનમાં લેતા નથી. ચાલો હવે શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ સમજીએ કે આ ભરતી વિશે મુખ્ય બાબતો કઈ છે. આ સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ ગુજરાત આંગણવાડી ભરતીમાં કુલ જગ્યાઓ, ભરતીની પદ્ધતિ અને તેની પસંદગીની પ્રક્રિયા જેવી મહત્વની માહિતીનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અરજી દ્વારા થવાની, વિવિધ પ્રકારની પોસ્ટ ઉપલબ્ધ હોવાની અને પસંદગી મેરિટ આધારિત હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. પરંતુ અહીં વાત ખાસ યાદ રાખવાની છે. ઉમેદવારોએ કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની ઓફિશિયલ જાહેરાત અથવા તો સંબંધિત વિભાગની વેબસાઇટ ઉપર ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયોમાં આપણે આગળ એક પછી એક જાણીશું કે કઈ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી હોઈ શકે, અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું અને પસંદગીની પ્રક્રિયા કેવી રીતે સમજવી. તો હવે આગળ વધીએ અને સૌ પ્રથમ જાણી લઈએ કે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય છે અને તેનો અર્થ શું છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજીએ. ઘણા લોકો મનમાં એક જ પ્રશ્ન હોય છે કે આ ભરતીમાં આખરે કઈ કઈ પોસ્ટ માટે અરજી માંગવામાં આવે છે. આ સ્લાઇડમાં 3 મુખ્ય પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી પહેલી પોસ્ટ છે આંગણવાડી કાર્યકર. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારને આંગણવાડી કેન્દ્રમાં બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને લગતી વિવિધ સેવાઓનું સંકલન કરવાની જવાબદારી રહે છે. બીજી પોસ્ટ છે મિની આંગણવાડી કાર્યકર, કે જ્યાં નાના નાના કેન્દ્ર હોય, લાભાર્થીની સંખ્યા ઓછી હોય, ત્યાં આ પ્રકારની પોસ્ટ મહત્વની બની શકે છે. અને ત્રીજી પોસ્ટ છે આંગણવાડી તેડાગર. આ પોસ્ટ પણ આંગણવાડી વ્યવસ્થામાં સહાયક ભૂમિકા ભજવે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. દરેક ઉમેદવાર પોતાની લાયકાત અને સંબંધિત ઓફિશિયલ નોટિફિકેશન મુજબ જ પોસ્ટ પસંદ કરે. માત્ર નામ જોઈને અરજી કરવી યોગ્ય નથી. આ સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો ભરતી અપાવવાના નામે પૈસા માંગે તો પણ આવી વાતોથી સાવચેત રહેવું. અને બીજી મહત્વની વાત એ છે કે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી દર્શાવવામાં આવી નથી. તેથી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો. અને હવે આગળનો સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે. આ ત્રણેય પોસ્ટ માટે કોણ અરજી કરી શકે? શું દરેક મહિલા અરજી કરી શકે છે કે પછી કેટલીક ખાસ પાત્રતા જરૂરી છે? હવે આગળની સ્લાઇડમાં આપણે આ વિગતવાર જોઈએ. મિત્રો, હવે આપણે એવી મહત્વની બાબત પર આવ્યા છીએ કે જેના કારણે ઘણા ઉમેદવારો અરજી કરતા પહેલા જ ગેરસમજમાં પડી જાય છે. ઘણા લોકો વિચારે છે કે માત્ર લાયકાત હોવી પૂરતી છે, પરંતુ વાસ્તવમાં આ ભરતીમાં બે ખૂબ જ મહત્વની શરતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલી શરત છે કે ઉમેદવાર મહિલા હોવા જોઈએ. આ સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ આ ભરતી ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે છે, કારણ કે આંગણવાડી સેવાઓમાં માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને સંભાળ સાથે જોડાયેલી જવાબદારીઓનો સમાવેશ થાય છે. બીજી મહત્વની શરત છે સ્થાનિક રહેઠાણ, એટલે કે ઉમેદવાર જે આંગણવાડી કેન્દ્ર માટે અરજી કરે છે તે વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જરૂરી હોઈ શકે છે. તેથી અરજી કરતા પહેલા પોતાના રહેઠાણ સંબંધિત ડોક્યુમેન્ટ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે. અહીં ઘણા ઉમેદવારો એક સામાન્ય ભૂલ કરે છે. તેઓ માત્ર ભરતીનું નામ જોઈને અરજી કરવાની તૈયારી શરૂ કરી દે છે, પરંતુ સ્થાનિક રહેઠાણની શરત અથવા તો જરૂરી પુરાવા વિશે પૂરતી માહિતી તપાસતા નથી. મારી સલાહ રહેશે કે અરજી કરતા પહેલા સંબંધિત ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચો અને તેમાં દર્શાવેલી તમામ પાત્રતા અને શરતોની ખાતરી કરો. પ્રશ્ન એ થાય છે કે જો મહિલા અને સ્થાનિક રહેઠાણની શરત પૂર્ણ થાય તો પછી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? ચાલો હવે આગળની સ્લાઇડમાં આ મહત્વના મુદ્દાને સરળ ભાષામાં સમજીએ. મિત્રો, હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવ્યા છીએ. ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હોય છે કે મારી લાયકાત પ્રમાણે હું કઈ પોસ્ટ માટે અરજી કરી શકું. ચાલો આ સ્લાઇડને સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ વાત કરીએ આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકરની. આ સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે આ પોસ્ટ માટે સામાન્ય રીતે ધોરણ 12 પાસ અથવા તો તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત જરૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને સાથે જ ઉંમર મર્યાદા તરીકે 18 થી 33 વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ આંગણવાડી તેડાગરની. આ પોસ્ટ માટે સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ ધોરણ 10 પાસ અથવા તો તેની સમકક્ષ લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં પણ ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ દર્શાવવામાં આવી છે. હવે વાત એક ખાસ યાદ રાખવાની છે કે દરેક ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જ અંતિમ અને માન્ય રહેશે.
જો કોઈ ભવિષ્યમાં નવી જાહેરાતમાં લાયકાત, ઉંમર અથવા તો અન્ય નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો તે મુજબ અરજી કરવી. હવે મિત્રો, તમને એક જ સલાહ છે કે જો તમે હાલમાં આંગણવાડી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આજથી જ તમારા શૈક્ષણિક પ્રમાણપત્ર, માર્કશીટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો. ભરતી જાહેર થયા પછી ઉતાવળમાં દસ્તાવેજ શોધવાની એટલે કે ડોક્યુમેન્ટ શોધવાની જરૂર નહીં પડે. હવે આગળનો પ્રશ્ન એ છે કે માત્ર લાયકાત હોવી પૂરતી છે કે અરજી કરવા માટે બીજા કયા ડોક્યુમેન્ટ પણ જરૂરી પડશે? ચાલો હવે આગળની સ્લાઇડમાં એક પછી એક જરૂરી ડોક્યુમેન્ટ વિશે વિગતવાર સમજીએ. મિત્રો, હવે આપણે એવા પ્રશ્ન પર આવ્યા છીએ કે જે લગભગ દરેક ઉમેદવાર પૂછે છે: શું આંગણવાડી ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે? જો તમે પણ આ જ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો તો આ સ્લાઇડ ખૂબ જ ધ્યાનથી જોવાની છે. આ સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે પસંદગીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુનો ઉલ્લેખ નથી. ઉમેદવારનું મૂલ્યાંકન વિવિધ માપદંડોના આધારે મેરિટ તૈયાર કરીને કરવામાં આવે છે. ચાલો સમજીએ મેરિટ કેવી રીતે બને છે. તો કે સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12ના ગુણ, ગ્રેજ્યુએશન જેવી વધારાની શૈક્ષણિક લાયકાત, પોસ્ટ ગ્રેજ્યુએશન અને અનામત કેટેગરી સંબંધિત ગુણનો સમાવેશ દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત વિશેષ ઉમેદવારો માટે વધારાના ગુણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તેડાગર માટે ધોરણ 10 અને ધોરણ 12ના ગુણ, ગ્રેજ્યુએશન, અનામત કેટેગરી તથા વિશેષ ઉમેદવારો માટેના ગુણના આધારે મેરિટ થતું હોવાનું આ સ્લાઇડમાં દર્શાવવામાં આવ્યું છે. પરંતુ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો: મેરિટ એટલે માત્ર એક પ્રમાણપત્ર જ નહીં, પરંતુ વિવિધ માપદંડોના સંયોજન પરથી તૈયાર થતી પસંદગીની યાદી. તેથી અરજી કરતી વખતે તમારી તમામ માહિતી અને ડોક્યુમેન્ટ સાચા અને સંપૂર્ણ હોવા ખૂબ જ જરૂરી છે. અને હવે સૌથી મહત્વની વાત કે આ માહિતીમાં દર્શાવેલ પ્રમાણે મેરિટ પદ્ધતિને સમજવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું ખૂબ જ જરૂરી છે. અંતિમ નિયમો અને માપદંડો હંમેશા સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઓફિશિયલ દસ્તાવેજ મુજબ જ માન્ય રહેશે. હવે આગળ આપણે જાણીશું કે અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ અને કઈ ભૂલોના કારણે અરજીમાં મુશ્કેલી આવી શકે છે. ચાલો હવે આગળની સ્લાઇડ તરફ આગળ વધીએ. હવે મિત્રો, વાત કરીએ સૌથી મોટો પ્રશ્ન: આંગણવાડી ભરતી માટે અરજી કેવી રીતે કરવી? ઘણા ઉમેદવારોને યોગ્ય માહિતી ન હોવાથી અરજી કરતી વખતે ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ જો તમે આ 4 સ્ટેપ સમજી લેશો તો સમગ્ર પ્રક્રિયા ઘણી સરળ બની જશે. સૌપ્રથમ રજિસ્ટ્રેશન. સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે અધિકૃત પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર અને જરૂરી પ્રાથમિક વિગતો દાખલ કરી એકાઉન્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ આવશે વિગતો ભરવાની પ્રક્રિયા. આ સ્ટેપમાં ઉમેદવારે પોતાનો જિલ્લો, તાલુકો, ગામ અથવા વોર્ડ તેમજ જે જગ્યાએ અરજી કરવી હોય તે સંબંધિત માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. અહીં હું તમને ખાસ એક સલાહ આપવા માંગુ છું: એક પણ માહિતી ઉતાવળમાં ભરશો નહીં, કારણ કે ખોટી વિગતો આગળ જઈને અરજી પર અસર કરી શકે છે. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ અપલોડ. આ તબક્કામાં જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો, રહેઠાણનો પુરાવો, ફોટોગ્રાફ અને ભરતીમાં માંગવામાં આવેલા અન્ય દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરવા પડે છે. પરંતુ ઘણા ઉમેદવારો અહીં સૌથી મોટી ભૂલ કરે છે: ક્યારેક ડોક્યુમેન્ટ સ્પષ્ટ નથી હોતા તો ક્યારેક ખોટી ફાઇલ અપલોડ થઈ જાય છે. તેથી દરેક ફાઇલ અપલોડ કર્યા પછી ફરી એક વખત ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. અને અંતમાં આવે છે ફાઇનલ સબમિટ. બધી વિગતો અને દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી અરજી ફાઇનલ સબમિટ કરવી. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી મળતો એપ્લિકેશન નંબર અથવા તો એકનોલેજમેન્ટ જરૂરથી સાચવી રાખવો, કારણ કે ભવિષ્યમાં તેની જરૂર પડી શકે છે. મિત્રો, આ સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ અરજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક રીતે કરવામાં આવે છે. અને છેલ્લે સૌથી મહત્વની વાત: આ સ્લાઇડમાં નીચે દર્શાવેલી અરજીની તારીખો આ પ્રેઝન્ટેશનમાં દર્શાવેલી ભરતી માટેની. તો મિત્રો, આજે આપણે ગુજરાત આંગણવાડી ભરતી અંગેની દરેક મહત્વની માહિતી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કર્યો. આ ભરતીમાં કોણ અરજી કરી શકે, કઈ પોસ્ટ માટે કેટલી લાયકાત જરૂરી છે, વય મર્યાદા શું છે, સ્થાનિક ઉમેદવારનો નિયમ, જરૂરી ડોક્યુમેન્ટ્સ, મેરિટ કેવી રીતે તૈયાર થાય છે અને ઓનલાઈન અરજીની સમગ્ર પ્રક્રિયા, આ બધા મુદ્દાઓ આપણે વિગતવાર સમજ્યા. અહીં હું ફરી એક વખત ખૂબ જ મહત્વની વાત યાદ અપાવું છું: કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ, વોટ્સએપ મેસેજ અથવા તો અફવાઓના આધારે નિર્ણય ક્યારેય ન લેતા. હંમેશા ઓફિશિયલ નોટિફિકેશન અને અધિકૃત વેબસાઇટ પર જ આપવામાં આવેલી માહિતીને જ અંતિમ માનવી. જો તમે અત્યારથી તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખશો અને ભરતી અંગેની સાચી માહિતી સાથે અપડેટ રહેશો તો ભરતી જાહેર થતાં જ કોઈ ઉતાવળ કે ગભરાટ વગર અરજી કરી શકશો. હવે મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને જરૂર ઉપયોગી થયો હશે. અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો. અને જો તમે ગુજરાત સરકારની ભરતી, આંગણવાડી, સરકારી યોજનાઓ અને ઓફિશિયલ અપડેટ સૌથી પહેલા ગુજરાતી ભાષામાં મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ જ્ઞાન યાત્રાને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો.
આભાર મિત્રો, ફરીથી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.